પગાર વધારો ના થતા આંગણવાડી બહેનોની વ્યથા। સવારના 5 વાગ્યા હશે, બધા ઘરના લોકો ઊંઘમાં હશે, પણ એક મહિલા જે પહેલેથી જ જાગી ગઈ છે પોતાના બાળકોને તૈયાર કરવા પહેલા તે ગામના બીજા બાળકો માટે નીકળી પડે છે। આ છે આપણી આંગણવાડી બહેન, જે દેશના ભવિષ્યને પોષણ આપે છે, પણ આજે પોતાનું જીવન જ સંઘર્ષમાં જીવી રહી છે। દરરોજ વહેલી સવારે ઘરનું કામ, રસોઈ, બાળકો, પરિવાર અને પછી સીધું આંગણવાડી કેન્દ્ર। પણ પ્રશ્ન એ છે, જે બહેનો બાળકોને પોષણ અને શિક્ષણ આપે છે તેમના પોતાના ઘરમાં પૂરતું અનાજ છે? ઘણા લોકો સમજે છે કે આંગણવાડીમાં ફક્ત બાળકોને રમાડવામાં આવે છે, પણ સત્ય શું છે? સત્ય ઘણું અલગ છે। બાળકોનું પોષણ, રસીકરણ, ઘર ઘર સર્વે, સરકારી રિપોર્ટ અને અનેક જવાબદારીઓ, એક નહીં 10 કામ સંભાળતી આ બહેનોને આખો દિવસ લોકો માટે દોડતી રહે છે। પણ એટલી મહેનત પછી પણ પગાર એવો કે ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે। મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। ગેસ, અનાજ, બાળકોને ફી, દવાઓ બધું મોંઘું થઈ રહ્યું છે। પણ વર્ષો વીતી ગયા અને પગાર હજુ પણ માત્ર વચનોમાં જ અટક્યો છે। ઘણી વખત બહેનો પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, રેલી, ધરણા, આવેદનપત્ર, પ્રદર્શન, પણ દરેક વખતે આશ્વાસન જ મળ્યું, પરંતુ કાયમી ઉકેલ હજુ પણ નથી મળ્યો। જે બહેનો આપણા બાળકોને ભવિષ્ય આપે છે, શું તેમને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર નથી? શું દેશની સૌથી મહત્વપૂર્ણ સેવાઓમાં જોડાયેલી મહિલાઓને યોગ્ય મહેનતાણું ન મળવું જોઈએ? એક બહેન કહેતી હતી, હું આખો દિવસ બીજાના બાળકો માટે કામ કરું છું, પણ સાંજે ઘરે આવીને મારા પોતાના બાળકની ફી માટે ચિંતા કરવી પડે છે। આ શબ્દ માત્ર એક બહેનના નથી, હજારો આંગણવાડી બહેનોની હકીકત છે। આજે લોકો પણ પૂછવા લાગ્યા છે, જો આંગણવાડી બહેનો ન હોય તો ગામના બાળકો અને મહિલાઓ સુધી સરકારની યોજનાઓ કેવી રીતે પહોંચે? તેમની સેવા અમૂલ્ય છે અને તેનો સન્માન પણ થવો જોઈએ। આંગણવાડી બહેનો ફક્ત કર્મચારી નથી, તેઓ સમાજની સાચી સેવિકા છે। તેઓ દેશના ભવિષ્યને ઘડે છે અને હવે સમય આવી ગયો છે કે તેમની મહેનતને યોગ્ય માન અને યોગ્ય પગાર મળે। જો તમે પણ માનો છો કે આંગણવાડી બહેનોને યોગ્ય પગાર મળવો જોઈએ, તો આ વિડીયોને વધુને વધુ શેર કરો, કારણ કે કદાચ તમારો એક શેર કોઈ બહેનનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકે। જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।